મિત્રો, આજનો દિવસ સામાન્ય નથી. આજે 8-20 નવેમ્બર 1925 કારતક માસની પવિત્ર સંકટ ચોથ છે. કહેવાય છે કે આ દિવસે જો મનથી એક વાર ગણપતિનું નામ લેવાય તો જીવનના અંધકારમાં પણ પ્રકાશ ફેલાય છે. જે ભક્ત ઉપવાસ કરીને ગણેશજીની પૂજા કરે છે એના જીવનમાંથી દરેક સંકટ વિઘ્ન દૂર થઈ જાય છે. આજે ચાલો સાંભળીએ સંકટ ચોથનો ચમત્કારી મહિમા, તેની પૂજા વિધિ અને એ દિવસના ફળ પ્રાપ્તિની દિવ્ય કથા, જે તમારા જીવનમાં પણ શાંતિ, સમૃદ્ધિ અને આનંદ ભરી શકે છે. સંકટ ચોથનો મહિમા જ્યાંથી શરૂઆત થઈ. પૌરાણિક કથાઓ કહે છે કે એક વખત દેવી પાર્વતીએ ભગવાન ગણેશજીને કહ્યું કે, બાપા, જે ભક્ત કારતક માસની ચોથના દિવસે ઉપવાસ કરશે તેના બધા દુઃખો અને સંકટો દૂર થશે. તે દિવસથી આ ચોથને સંકટહર ચોથ કહેવામાં આવી. કારતક માસ દેવોનો પ્રિય માસ છે અને આ માસની ચોથ ગણપતિની સૌથી પ્રિય તિથિ માનવામાં આવે છે. આ દિવસે ચંદ્ર અને ગણેશ બંનેની શક્તિઓ જોડાય છે અને જે ભક્ત ઉપવાસ કરે છે એને આ બે દિવ્ય ઉર્જાઓનો આશીર્વાદ મળે છે. સંકટ ચોથનો અર્થ જ છે જે સંકટ દૂર કરે તે ચોથ. આ દિવસે સચ્ચા મનથી પૂજા કરનાર ભક્તના જીવનમાં સકારાત્મક પરિવર્તન શરૂ થઈ જાય છે. કહેવાય છે કે આ રાત્રે ગણેશજી પોતાના વાહન મૂષક સાથે ભક્તોના ઘરમાં ફરતા હોય છે અને જે ઘરમાં દીવો ઝળહળતો હોય છે ત્યાં આશીર્વાદ વરસાવે છે. સવારે કરાય તેવી વિધિ, ભક્તિની શરૂઆત. સંકટ ચોથના દિવસે સવારનું સમય ખૂબ જ પાવન માનવામાં આવે છે. આ દિવસે ભક્ત વહેલા ઉઠીને સ્નાન કરે છે, ઘર સાફ કરે છે અને પૂર્વ દિશામાં ગણપતિજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપે છે. સૌપ્રથમ ગંગાજળથી સ્થાન પવિત્ર કરાય, પછી ચંદન, ફૂલ, દૂર્વા, લાડુ અને દીવો અર્પણ કરાય. તે પછી મંત્રોચ્ચાર થાય. ગણ ગણપત્યે નમઃ. જે ભક્ત આ મંત્રનો 108 વાર જાપ કરે છે તેના મનની બધી નકારાત્મકતા ઓગળી જાય છે. આ દિવસે એક સમયનો ઉપવાસ રાખવાનો નિયમ છે, એટલે કે ચંદ્રોદય પછી જ ભોજન લેવું. દિવસભર મનમાં ગણપતિના ભજન, ધ્યાન અને પ્રાર્થના જ હોવી જોઈએ. કહેવાય છે કે ઉપવાસનું સાર્થક ફળ ત્યારે જ મળે છે જ્યારે મન શુદ્ધ હોય અને ભાષા મીઠી હોય. અર્થાત એ દિવસે ખોટું બોલવું, ગુસ્સો કરવો કે કોઈને દુઃખ આપવું ટાળવું જોઈએ. સાંજની વિધિ, ચંદ્રદર્શનનો ચમત્કાર. સંકટ ચોથનો મુખ્ય ક્ષણ એ છે ચંદ્રદર્શનનો સમય. સાંજે ચંદ્ર ઉગે ત્યારે ભક્તો આકાશ તરફ જોઈને અર્ઘ્ય આપે છે. અર્ઘ્ય આપવા માટે કાંસાના પાત્રમાં પાણી, દૂધ, અક્ષત અને ફૂલ મિશ્રિત કરાય છે અને એ ચંદ્રને અર્પણ કરતા કહેવામાં આવે છે. ચંદ્રમાઃ પ્રિયમંદિરાય વિઘ્નહર્ત્રે નમઃ. ચંદ્રદર્શન પછી ગણપતિજીને પ્રસાદ અર્પણ કરાય છે. લાડુ, ફળ, મીઠાઈ અને પછી ઉપવાસ તોડાય છે. ઘણા ઘરોમાં આ સમયે ગણપતિ આરતી અને સંકટ ચોથની કથા વાંચવામાં આવે છે. ચંદ્રદર્શન વિના સંકટ ચોથ અધૂરી રહે છે, કારણ કે ચંદ્રને ગણપતિના જમણા સ્વરૂપ માનવામાં આવે છે. એક બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે, બીજું વિઘ્ન નાશનું. પૌરાણિક કથા, એક સ્ત્રીની શ્રદ્ધા. કહેવાય છે કે એક વખત એક ગરીબ સ્ત્રી હતી જે ગણપતિની મોટી ભક્ત હતી. તે દર મહિને ચોથના દિવસે ઉપવાસ કરતી. એક વખત ભૂલથી એણે ચંદ્ર ઉગે તે પહેલા જ પાણી પી લીધું. થોડી જ વારમાં એના ઘરમાં દુઃખો વરસવા લાગ્યા. પતિ બીમાર પડ્યા, સંતાનને તકલીફો આવવા લાગી. સ્ત્રી રડતા ગણપતિને પ્રાર્થના કરવા લાગી, હે બાપા, મારી ભૂલ માફ કરજો. એ રાત્રે ગણપતિ સ્વપ્નમાં દેખાયા અને બોલ્યા, તમે ઉપવાસ કર્યો પણ નિયમ તોડ્યો.
હવે આવતા મહિને શ્રદ્ધા અને નિયમથી ઉપવાસ કરજો. હું જરૂર તમારી મદદ કરીશ. તે પછી સ્ત્રીએ બીજા મહિને નિયમપૂર્વક ઉપવાસ કર્યો અને ગણપતિ પ્રસન્ન થયા. એના ઘરમાં સુખ અને શાંતિ પાછી આવી. આ વાર્તા બતાવે છે કે શ્રદ્ધા અને નિયમ સાથે કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. સંકટ ચોથના ઉપવાસથી મળતા ફળ. આ દિવસે કરાયેલ ઉપવાસ અને પૂજાનું ફળ અનેક ગુણો મળે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે એક સંકટ ચોથનું ઉપવાસ 1000 સામાન્ય પૂજાઓ સમાન ફળ આપે છે. ફળ પ્રાપ્તિના લાભ. ભક્તના જીવનમાંથી સંકટ, દુઃખ અને અવરોધો દૂર થાય છે. પરિવારમાં સુખ શાંતિ અને પ્રેમ વધે છે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. કારકિર્દીમાં નવી તક મળે છે. અટકેલા કામ પૂરા થાય છે. આરોગ્ય સુધરે છે અને મનમાં શાંતિ મળે છે. આ દિવસે ગણપતિજીની કૃપાથી ભક્તના જીવનમાં ધન, ધર્મ અને બૌદ્ધિક તેજ વધે છે. લોકો કહે છે, સંકટ ચોથની રાતે દીવો પ્રગટાવો અને જીવનનો અંધકાર દૂર થતો જુઓ. આધ્યાત્મિક અર્થ. સંકટ એટલે શું? સંકટ એટલે ફક્ત બહારના દુઃખો નહીં, પણ અંદરના સંશય, અહંકાર, ડર અને તણાવ પણ સંકટ છે. ગણેશજી એ બધું દૂર કરે છે, કારણ કે તેઓ વિઘ્નહર્તા છે, એટલે અવરોધો દૂર કરનાર. આ દિવસ આપણને શીખવે છે કે જીવનમાં ઉપવાસ એટલે ફક્ત ખાવા પીવાનું બંધ કરવું નહીં, પણ ખોટા વિચારો અને દુઃખના બોજમાંથી પણ મુક્ત થવું. જ્યારે આપણે મનથી શાંત થઈને ગણપતિનો સ્મરણ કરીએ છીએ, ત્યારે આપણા સંકટો પણ હળવા થઈ જાય છે. ઘરમાં કરાય તેવી સરળ વિધિ. જો તમે મંદિરે ન જઈ શકો તો પણ ઘરમાં ગણપતિની મૂર્તિ પાસે આ વિધિ કરી શકો છો. સવારે લાલ ફૂલ અને દુર્વા અર્પણ કરો. દીવો પ્રગટાવો અને મંત્ર બોલો, એકદંતાય વિઘ્નહર્ત્રે નમઃ. સાંજે ચંદ્રોદય પછી અર્ઘ્ય આપો અને લાડુનો નૈવેદ્ય કરો. પછી પરિવાર સાથે ગણપતિ આરતી કરો. આ વિધિથી પણ પૂર્ણ ફળ મળે છે, જો મન શુદ્ધ હોય. કારતક માસની વિશેષતા. કારતક માસ દેવોનો ઉત્સવ માસ છે. આ સમયમાં ધર્મ, દાન અને ઉપવાસ કરવાથી અસીમ પુણ્ય મળે છે. સંકટ ચોથ એ માસનો સૌથી ચમત્કારી દિવસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ઉપવાસ કરીને જો કોઈ ઈચ્છા મનમાં રાખી ગણપતિને અર્પે તો તે ઈચ્છા જરૂર પૂરી થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, કાર્તિકે સંકટહરે ચતુર્થી વિઘ્નેશ્વર પ્રસન્ન ભવેત. અર્થાત કારતક માસની સંકટહર ચોથના દિવસે વિઘ્નેશ્વર ગણેશ હંમેશા પ્રસન્ન થાય છે. ચંદ્ર દર્શન પછીની પ્રાર્થના. ચંદ્ર દર્શન પછી ભક્ત આ શબ્દો બોલે, હે ગણેશજી, જેમ તમે પાર્વતી માતાને વચન આપ્યું હતું કે ઉપવાસ કરનારના સંકટ દૂર કરશો, એમ આજ મારી મનની વેદના દૂર કરો. એ પછી ભક્ત પ્રસાદ લે છે અને પરિવાર સાથે આનંદ માણે છે. એ રાત્રે ગણેશજીની આરતીનો અવાજ ઘર ઘરમાં ગુંજે છે. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. અંતિમ ભાગ. જીવન માટેનો સંદેશ. મિત્રો, સંકટ ચોથ ફક્ત એક તિથિ નથી, એ એક સંદેશ છે કે જીવનમાં ભલે સંકટ આવે, પણ જો વિશ્વાસ ગણેશ પર રાખો તો ક્યારેય હાર નહીં આવે. ગણેશજી આપણી અંદરની બુદ્ધિ, શાંતિ અને શક્તિ છે. એટલે આ દિવસે આપણે આપણી અંદરના વિઘ્નોને પણ દૂર કરવાના સંકલ્પ લેવાના. જ્યાં સત્ય છે ત્યાં સુખ છે, જ્યાં ભક્તિ છે ત્યાં શાંતિ છે, અને જ્યાં ગણપતિ છે ત્યાં સંકટ નથી. મિત્રો, આજની આ પવિત્ર સંકટ ચોથની રાત્રે ભગવાન ગણેશજી આપના જીવનમાંથી દરેક સંકટ દૂર કરે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે. જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો,
કમેન્ટમાં લખજો ગણપતિ બાપ્પા મોર્યા અને આવી જ આધ્યાત્મિક અને પ્રેરક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય ગણપતિ દેવા.